માળિયાહાટીના તાલુકાની શ્રી મોટી ધણેજ શાળામાં રિઝવાન આડતિયા ફાઉન્ડેશન ગ્લોબલ દ્વારા બાળ મેળા અને વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં આરોગ્ય અને પૌષ્ટિક આહાર, એગ્રીકલ્ચરમાં ઓર્ગેનિક ખેતી તેમજ વર્મી કમ્પોસ્ટ ડેમો, બાળકોને તૈયાર કરેલ વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગોના સ્ટોલ બનાવી બાળકો દ્વારા પ્રદર્શન મૂકવામાં આવ્યા હતા। આ મેળામાં ગામના સરપંચ શ્રી, પંચાયત સભ્યો, આગેવાનો અને તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તેમજ ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી તેમજ મોટી ધણેજ હાઈસ્કૂલના આચાર્ય શ્રી, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ એસએમસી સભ્યોએ કાર્યક્રમ નિહાળ્યો હતો। બાળ મેળામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને આરએએફ ગ્લોબલની ટીમ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આરએએફ ગ્લોબલના સિનિયર પ્રોગ્રામ ઓફિસર હિતેશભાઈ માળવિયા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે શાળાના આચાર્યશ્રી અને શાળા પરિવાર તેમજ એસએમસી સભ્યો તથા ગામ લોકોએ આરએએફ ગ્લોબલ સ્ટાફનો આભાર માન્યો હતો। આસિસ્ટન્ટ શિક્ષક શ્રી મોટી ધણેજ પ્રાથમિક શાળામાં આજરોજ આરએએફ ગ્લોબલ દ્વારા બાળ મેળો અને વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં આરોગ્ય અને પૌષ્ટિક આહાર પ્રદર્શન, પ્રાકૃતિક ખેતી પ્રદર્શન અને બાળકો દ્વારા તૈયાર કરેલ જુદા જુદા વિજ્ઞાનના પ્રયોગ સ્ટોલમાં મૂકવામાં આવ્યા હતા। આ ગામના મેળામાં ગામના સરપંચ શ્રી, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી, એસએમસી સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો તથા શ્રીમતી એસબી ગાર્ડી વિદ્યાલયનો શાળા પરિવાર તથા પ્રાથમિક શાળાનો સ્ટાફ અને બાળકો એમ અંદાજિત મળીને લગભગ 500ની સંખ્યામાં ભાગ લીધેલો હતો। આરએએફ ગ્લોબલ ટીમ દ્વારા સ્પર્ધામાં વિજેતા બનેલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આમ આરએએફ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું। ભવિષ્યમાં પણ આવા ઉપયોગી કાર્યક્રમો થતા રહે એવી અપેક્ષા।